જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. આ જે વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે ગુડાની અંદર જે આવાસ લાગેલા છે એની અંદર ઘણા બધા લાભાર્થીઓ છે એ બહારના નીકળ્યા છે. એમનો આવાસ છે એ રદ થવાના ચાન્સીસ છે. હવે જ્યારે પણ તમે આવાસ યોજનાનું ફોર્મ ભરતા હોવ છો ત્યારે ફોર્મની અંદર આપેલી જે માહિતી છે એ સંપૂર્ણપણે વાંચી અને જ તમે ફોર્મ ભરો, કારણ કે માહિતી જો ખોટી જણાશે તો તમારું આવાસ છે એ રદ થઈ શકે છે અને તમે ભરેલી જે ડિપોઝિટ છે એ પણ જપ્ત થવાના ચાન્સીસ છે. હવે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું કે આ આખા સમાચાર શું છે અને આની અંદર કેવા કેવા પ્રકારના જે લોકો છે એમને આવાસ છે એ રદ થવાના ચાન્સીસ છે. હવે ગુડા છે એની અંદર ગયા ડિસેમ્બર મહિનામાં આવાસો માટે ફોર્મ છે એ મંગાવવામાં આવ્યા હતા, જે સંપૂર્ણપણે ઓનલાઈન ભરવાના હતા. આની અંદર 2663 આવાસ માટે 11,000થી વધારે અરજી છે એ આવી હતી. આ ગુડાની સૌથી મોટી આવાસ યોજનાની સ્કીમ હતી અત્યાર સુધીની. હવે આ જે આવાસ યોજના છે એનો ડ્રો છે એ 27 ફેબ્રુઆરી 2024ના દિવસે થયો હતો, પેથાપુરની અંદર થયો હતો, જ્યારે અમિત શાહ છે એ ગાંધીનગરની મુલાકાતે આવ્યા હતા. હવે આની અંદર ગુડા છે એને 21 માર્ચથી લાભાર્થીના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જે પ્રક્રિયા છે એ સ્ટાર્ટ કરી છે. આમાં રોજ 160 પ્રમાણે લાભાર્થીઓ છે એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે. હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયાને હજુ 3 કે 4 દિવસ જ થયા છે, એવામાં ઘણા બધા લાભાર્થીના ડોક્યુમેન્ટ્સ છે એ ખોટા છે. હવે 3 દિવસની અંદર અંદાજિત 45 જેટલા લાભાર્થી છે એમને નિયમ પ્રમાણે ફોર્મ ન ભરેલું માલુમ પડ્યું છે. એટલે કે ગુડાની જે માર્ગદર્શિકા છે એ નિયમ પ્રમાણે એમને ફોર્મ ભરેલું નથી. હવે આવાસ યોજનામાં જ્યારે ફોર્મ બહાર પડ્યા હતા ત્યારે જે બુકલેટ હતી અથવા તો તમે ઓનલાઈન ફોર્મ ભરતા હતા ત્યારે સ્પષ્ટપણે લખેલું હતું કે ગુડા વિસ્તારમાં રહેતા હોય એ જ આની અંદર ફોર્મ ભરી શકે છે. એટલે કે ગાંધીનગર મહાનગરપાલિકાવાળા લોકો છે કે જે ગુડાની અંદર વિસ્તાર જાહેર કરેલો છે એ જ લોકો આની અંદર ફોર્મ ભરી શકતા હતા અને જેમની પાસે પોતાનું ઘર ન હોય એવા લોકો જ આની અંદર એલિજિબલ હતા. તેમ છતાં ઘણા બધા લોકો છે એ ગુડાની બહારના વિસ્તારના આની અંદર ફોર્મ ભરેલા છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર પણ ઘણા બધા લાભાર્થીઓ છે એ ગુડાના બહારના વિસ્તારના માલુમ પડેલા છે. હવે ઘણા બધા લાભાર્થીઓ છે એમને ડોક્યુમેન્ટ્સ પણ ખોટા આપેલા છે. હવે ડોક્યુમેન્ટ્સ કઈ રીતે ખોટા છે, તો કેટેગરીની અંદર ના હોય તો પણ ખોટી કેટેગરીની અંદર ફોર્મ ભરી અને આવાસ યોજનાનો લાભ લીધો છે. એટલે કે તમારી કેટેગરી એસટી છે પરંતુ તમે એસસી કેટેગરીમાં ફોર્મ ભર્યું છે અને તમારું મકાન એસસી કેટેગરીની અંદર તમને લાગેલું છે, તો એ જે છે એ ખોટી કેટેગરીની અંદર ફોર્મ ભરેલું માલુમ પડે છે. આ ઉપરાંત જો મહિલા લાભાર્થી છે એમને પોતાના પતિના આવકનો દાખલો છે એ દર્શાવવાનો હોય છે, એના બદલે એમને એમની સસરાનો અથવા તો બીજા સભ્યનો આવકનો દાખલો છે એ આપેલો છે. આની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરેલો હતો કે કુટુંબની વાર્ષિક આવક 3 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. હવે કુટુંબ આપણે જોઈએ તો પતિ, પત્ની અને બાળકો, આ જે છે એ કુટુંબની અંદર આવે છે. જો પતિ પોતાના નામે ફોર્મ ભરતું હોય તો પોતાના આવકનો દાખલો, અને જો પત્નીના નામે ફોર્મ ભરતું હોય તો પતિ પોતાનો આવકનો દાખલો આપી શકે છે. પરંતુ જ્યારે પતિ એમના પિતાનો એટલે કે મહિલાના સસરાનો આવકનો દાખલો આપે તો એ આની અંદર ખોટું ડોક્યુમેન્ટ માલુમ પડે છે. તો આવા ઘણા બધા નિયમો છે એ જ્યારે તમે ફોર્મ ભરતા હોવ છો ત્યારે જ એની અંદર લખેલા હોય છે. એ બધા નિયમો તમારે વાંચી અને પછી જ ફોર્મ ભરવું જોઈએ, કારણ કે ઘણી બધી વાર આપણે નિયમો વાંચ્યા વગર ફોર્મ ભરી દેતા હોઈએ છીએ. બાદમાં જ્યારે કમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા આપણે મકાન લાગે છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જઈએ છીએ, ત્યારે આપને માલુમ પડે છે કે આપણે તો આની અંદર ખોટી કેટેગરીનો લાભ લીધો છે અથવા તો અમુક ડોક્યુમેન્ટ્સ ખોટા આપી દીધા છે. તો આવાસ છે એ રદ થવાના ચાન્સીસ છે અને તમે જે ડિપોઝિટ ભરેલી હોય એ પણ આની અંદર જપ્ત કરવામાં આવે છે. તો જ્યારે પણ આવાસ યોજનાનો ફોર્મ ભરો બધા જ નિયમો વાંચી લો. જેમ કે અત્યારે અમદાવાદની અંદર ફોર્મ ભરાય છે તો અમદાવાદની અંદર પણ માહિતી પુસ્તિકા છે તમને આપેલી જ છે. તમે જ્યારે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરશો ત્યારે જ ઉપર ડાઉનલોડ EWS2 આવાસ છે એ આપેલું હોય છે, તો એ તમે ડાઉનલોડ કરી અને વાંચી લો, કારણ કે
એની અંદરની જે માહિતીઓ છે તમારે વાંચી અને પછી જ ફોર્મ ભરવું જોઈએ. હવે આ બધા જે ખોટા આવાસો છે એને શરતો મુજબ કદાચ રદ કરવામાં આવશે. આવું જે છે એ ન્યૂઝની અંદર પણ આવેલું છે કે આની અંદર તમે જોઈ શકો છો કે ગુડા દ્વારા EWS2 પ્રકારના આવાસના ડોક્યુમેન્ટ ચકાસણી, ઘણા લાભાર્થીઓ વિસ્તાર બહારના નીકળ્યા, તેમના આવાસો રદ થશે. આખું આપણે સમાચાર વાંચીએ તો આમાં એવું લખેલું છે કે ગુડા દ્વારા હાલમાં EWS2 આવાસના લાભાર્થીના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની ચકાસણી છે એ કરવામાં આવી રહી છે. આ દરમિયાન એવા કેટલાક લાભાર્થીઓ મળી આવ્યા છે જેઓ ગુડા અને ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તાર બહારના રહેવાસી છે. આવા લાભાર્થીઓના મકાનની ફાળવણી છે એ રદ કરવામાં આવશે. ઓછી આવક ધરાવતા વર્ગના પરિવારના પોતાના ઘરનું સપનું સાકાર થાય તે માટે ગુડા દ્વારા વાવોલ, સરગાસણ, વાસણા, હડમતિયા ખાતે 2663 જેટલા આવાસો છે બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ આ આવાસનો ડ્રો છે યોજવામાં આવ્યો હતો, જેમાં 11,000 પૈકીમાંથી 2663 લાભાર્થીને ડ્રોમાં આવાસ લાગતા તેમનું એક સમયે તો ઘરનું સપનું સાકાર થઈ ગયું હતું. પરંતુ હાલમાં જ્યારે ડોક્યુમેન્ટની ચકાસણી ચાલી રહી છે તેમાં ઘણા લાભાર્થી મોં સુધી આવેલો જે કોડિયો છે એ છીનવાઈ જશે, કારણ કે આવાસો માટે સ્પષ્ટ શરત મૂકવામાં આવી હતી કે માત્ર ગુડા અને ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા હોવા જરૂરી છે. જોકે હાલમાં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલી રહી છે તેમાં ઘણા લાભાર્થીઓ અમદાવાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે, એટલે કે જે નિયત વિસ્તાર નક્કી કર્યો હતો તેમની બહાર રહેતા હોય તેવા લાભાર્થી નીકળ્યા છે. આ તમામને મળેલા આવાસના ફોર્મ શરતો મુજબ રદ કરવામાં આવશે. કેટલાક કિસ્સામાં મહિલા લાભાર્થી હોય તો તેમને પોતાની પતિની આવકના બદલે સસરાના આવકનો દાખલો છે એ રજૂ કર્યો છે. આ પ્રકારના ઘણા કિસ્સાઓ પણ સામે આવેલા છે. તો આ જે છે એક ઓફિશિયલ ન્યૂઝ આવેલા છે. ત્યારબાદ આપણે બીજા ન્યૂઝ જોઈએ તો ગુડાના આવાસ ચકાસણીમાં 3 દિવસમાં 45 જેટલા દસ્તાવેજો છે એ શંકાસ્પદ નીકળ્યા. તો આ પણ એક ન્યૂઝ છે આવેલું છે કે જેની અંદર તમે વાંચી શકો છો કે ઘણા બધા એવા લાભાર્થીઓ છે કે જે શરતો પ્રમાણે ફોર્મ નથી ભરેલા અથવા તો નિયમોનું પાલન નથી કરેલું, તો તેવાના આવાસો છે એ ડ્રોની અંદર લાગ્યા છે. તો પણ આવાસો રદ થશે અને હવે ત્યારબાદ જેમના આવાસો રદ થશે ત્યારબાદ વેઇટિંગ લિસ્ટની અંદર જેનું નામ આવેલું છે તેમને કદાચ ચાન્સ મળી શકે. હવે આપણો આ વિડીયો છે બનાવવાનો ઉદ્દેશ્ય એ જ છે કે લોકોને આ પ્રકારની માહિતી મળે. તમે વધારે માહિતી માટે જે સક્ષમ અધિકારી છે એનો કોન્ટેક્ટ કરી શકો છો. આપણા જે વિડીયો છે એની બનાવવાની ઉદ્દેશ્ય એ જ છે કે તમને માહિતી મળી શકે. તો આવી જ નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપણે એક વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલું છે, એની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો જો તમે પણ નવી માહિતી જાણવા માંગતા હોય તો ગ્રુપની અંદર જોડાઈ જાઓ અને નવી માહિતીથી માહિતગાર રહો.